જય શ્રી કૃષ્ણ। આજે આપણે પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 22મો સાંભળીશું। પુરુષોત્તમ વ્રત નિયત કથા। રાજાએ પૂછ્યું, આ પુરુષોત્તમના વ્રતવાળા ભાવિકજનોએ શું ખાવું, શું તજવું અને શું ન તજવું, આ વગેરે નિયમોને વિસ્તારથી કહો। શ્રી નારાયણ કહ્યું, આ પ્રમાણે રાજાએ પૂછતા એ સમયે વાલ્મીકી મુનિએ તેને બહુમાન આપતા ભાવિકજનોના કલ્યાણ માટે કહ્યું। વાલ્મીકી બોલ્યા, હે રાજા, પુરુષોત્તમ મહિનામાં જે નિયમો કરવાના છે તે મારાથી ટૂંકમાં સાંભળો। પુરુષોત્તમ માસમાં પ્રયત્નથી હવિષ્યાન ભોજન જમવું, એટલે કે ચોખા, સાકર, મગ, તલ, આદુ ને કોળાનું શાક, મૂળા, રતાળુ વગેરે કંદ, કેળા, સિંધલાણું, સુશુદ્રનું લવણ, ગાયનું દહીં, ઘી, દૂધ, માખણ કાઢી લીધા વગરની છાશ, કેરીઓ, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, આમળા, સોપારી, ગોળ વગેરે શેરડીથી બનેલી વસ્તુઓ અને તેલ વગેરેથી નહીં પકવેલ હોય તેને મુનિઓ હવિષ્ય કહે છે। મનુષ્યોએ હવિષ્ય જમવું તથા જે ઉપાસન જેવું થાય છે, સર્વ જાતનો માસો, મધ વગેરે, મગ વગેરેનું, સોવીર, અડદ વગેરે કઠોળ, રાઈ, નશો કરતા પદાર્થ, દાળ, તલનું તેલ અને લોહીથી, ભાવથી, ક્રિયાથી તથા અવાજથી દોષવાળું અન્ન હોય તે તજવું, પારકાનું અન્ન, બીજાનો દ્રોહ, પર સ્ત્રીનો સમાગમ અને તીર્થ વગર પ્રદેશમાં જવું એ પણ તજવું। પુરુષોત્તમ માસમાં દેવ, દેવતા, વેદ, બ્રાહ્મણો, ગુરુ, ગાય, વ્રતવાળા, સ્ત્રીઓ, રાજા, મોટાઓની નિંદા છોડી દેવી। ચૂર્ણોમાં પ્રાણીનું અંગ માંસ છે, ફળમાં લીંબુ માંસરૂપ છે, ધાન્યમાં મસૂર અને ટાઢું અન્ન માંસરૂપ છે, બકરી, ગાય અને ભેંસના દૂધ વગર બીજા દૂધ વગેરે માંસરૂપ છે, સઘળા બ્રાહ્મણે વેચેલા રસો અને પૃથ્વીમાં લૂણ માંસરૂપ છે, તાંબાના વાસણમાં રહેલું ગાયનું દૂધ, ચામડાની મશકમાં રહેલું પાણી ને મોતાને માટે રાંધેલું અનાજ તેને પંડિતોએ માંસરૂપ માને છે। પુરુષોત્તમમાં બ્રહ્મચર્ય પાળવું, ભોય ઉપર સૂવું અને ચોથા પોરે ભોજન કરવું। પુરુષોત્તમ માસમાં કાગડાઓથી સ્પર્શ થયેલું, સૂતકનું અન્ન રાંધેલાને ફરી રાંધેલું અને જે બળેલું અન્ન હોય તે ન જ ખાવું। પુરુષોત્તમ માસમાં ડુંગળી, લસણ, મોથ, સુવાની ભાજી, ગાજર, અવળીના પાંદડા, મૂળા અને શીંગનો ત્યાગ કરવો। વ્રતવાળાએ આમાં અને સર્વ વ્રતોમાં પણ આ પદાર્થ તજવા અને વિષ્ણુને પ્રસન્ન કરવા। પોતાની શક્તિ વડે ચાંદ્રાયણ વગેરે પણ કરવું। કોળું, દોઢા ત્યાગ, ફળ, શાક, બીલા, કલીગડા, આમળા, નાળિયેર, તુંબડા, પટોળા, બોર, વંત્યાક, વેલાના શાક અને જળમાં થયેલા શાક ક્રમે કરી પડવાથી 15 તિથિએ તજવા। તેમજ ગ્રહસ્થે રવિવારે સદા આમળાનો ફળને તજવા। પુરુષોત્તમની પ્રીતિ માટે જે કંઈ પણ તજવું તે ફરી બ્રાહ્મણને આપીને પછી જ જમવું। હે રાજા, વ્રતવાળાએ કાર્તિક ને માઘ માસમાં પણ આ નિયમો કરવા, કેમ કે નિયમ વગર વ્રતવાળો ફળ પામતો નથી। જો શક્તિ હોય તો ઉપવાસથી પુરુષોત્તમ માસ પૂરો કરવો, અથવા યાચનાથી રહિત ઘીનું પાન કે દૂધનું પાન કરવું, અથવા વ્રતની ઈચ્છાવાળાએ શક્તિ પ્રમાણે ફળાહાર વગેરે કરવું અને વ્રતનો ભંગ ન થાય તેમ સમજુ લોકોએ કરવું। પુણ્યકારી દિવસે સવારમાં ઉઠી દિવસના પ્રથમ ભાગની ક્રિયાઓ કરી ભક્તિથી હૃદયમાં શ્રી કૃષ્ણને સંભાળતા નિયમ લેવો। હે ભૂપતિ, ઉપવાસ અથવા એક મુક્તનો નિશ્ચય કરી આ વ્રત લેવું। પુરુષોત્તમ માસમાં ભક્તિ વડે શ્રીમદ ભાગવત સાંભળો, કેમ કે બ્રહ્મા પણ વચનથી તેનું પુણ્ય કહેવા સમર્થ નથી। શ્રી પુરુષોત્તમ માસમાં શાલિગ્રામનું લાખ તુલસી પત્રથી પૂજન કરવું, કેમ કે તેનું અનંત પુણ્ય થાય છે। શ્રી પુરુષોત્તમ માસમાં કહ્યા પ્રમાણે વ્રત કરનારને જોઈ યમના દૂતો જેમ સિંહને જોઈ હાથીઓ નાસે તેમ નાસી જાય છે। હે રાજા, આ માસનું વ્રત 100 યજ્ઞોથી પણ શ્રેષ્ઠ છે। યજ્ઞ કરવાથી સ્વર્ગમાં જવાય છે, પણ શ્રી પુરુષોત્તમનું વ્રત કરવાથી ગૌલોકમાં મેળવાય છે। જે પુરુષોત્તમનું વ્રત કરે છે તેના દેહમાં, પૃથ્વીમાં જે તીર્થો, ક્ષેત્રોને સર્વ દેવ છે તેઓ રહે છે। શ્રી પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી માઠા સ્વપ્ના, દરિદ્રપણું અને 3 પ્રકારના તાપ તે સર્વ નાશ પામે છે। ઇન્દ્ર વગેરે દેવો પુરુષોત્તમની કૃપા માટે પુરુષોત્તમની સેવામાં નિશ્ચલ વિષ્ણુના સેવકને વિઘ્નથી બચાવે છે। જ્યાં જ્યાં પુરુષોત્તમના વ્રતવાળા રહે છે તેની આગળ ભૂત, પ્રેત, પિશાચ વગેરે રહેતા નથી, ઉપદ્રવ કરતા નથી।
હે રાજા, જે આ પ્રમાણે વિધિથી પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તેનું ફળ કેવા 1000 મુખવાળો શેષ પણ સમર્થ નથી. શ્રી નારાયણે કહ્યું, જે પુરુષોમાં ઉત્તમ ઘણા આદરથી એક મન વડે આ પવિત્ર પુરુષોત્તમ માસને સેવે છે તે પુરુષ શ્રી પુરુષોત્તમને ઘણો વાલો થઈ રસિકજનોના અધિપતિ પુરુષોત્તમની સાથે રમે છે. આ પ્રમાણે શ્રી બૃહદ નારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણ ને નારદના સંવાદ વિશે દ્રઢધન્વ આખ્યાનમાં પુરુષોત્તમ વ્રત નિયમ કથન આ નામનો 22મો અધ્યાય પૂરો થયો. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.